સુપર સહેલિયા પર રોજ તમે રેસીપી જુઓ છો, પણ આજે આપણે રેસીપીથી કંઈક અલગ જોવાના છે. તો અહીંયા મેં આ રીતે પેરટ ગ્રીન કલરના મરચાં આવે છે તે લીધા છે, અને તમે જોઈ શકો છો કે ડાર્ક કલરના મરચાં આવે છે તો એ પણ લીધા છે. તમે બંનેમાંથી કોઈ પણ એક જાતના મરચાંનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો. અને તમને તીખું ખાવું ગમે તો ડાર્ક ગ્રીન કલરના મરચાં લઈ શકો છો. મોળું ખાવું ગમે તો તમે એકલા પેરટ ગ્રીન કલરના મરચાં લઈ શકો છો, અને બંને મિક્સ કરીને તમને ગમે તો તમે બંને મિક્સ કરીને બનાવી શકો છો. આજે હું બંને જાતના મરચાં મિક્સ કરીને હું આ રેસીપી બનાવી રહી છું. તો અહીંયા જે પેરટ ગ્રીન મરચાં છે તે મેં 200 ગ્રામ લીધા છે, અને ડાર્ક ગ્રીન મરચાં છે તો તેને મેં 50 ગ્રામ લીધા છે. બંને મરચાંને મેં સારી રીતે ધોઈ અને કોરા પાડી દીધા છે. એની સામે અહીંયા મેં 125 ગ્રામ આદું લીધું હતું. આદુને સારી રીતે ધોઈ અને અહીંયા મેં છોલી લીધું છે, અને એને ક્લીન કરીને રેડી રાખ્યું છે. હવે અહીંયા મારી પાસે છે લસણની કળી, જે 100 ગ્રામ છે. તો સૂકું લસણ આવે છે તેની કળીને મેં અહીંયા છોલી અને લઈ લીધી છે. તો 250 ગ્રામ લીલા મરચાં, 125 ગ્રામ આદું અને 100 ગ્રામ લસણ લઈ લીધું છે. તો હવે આપણે આ દરેક વસ્તુને પહેલાં નાના નાના ટુકડામાં કાપી લઈશું, અને એ મરચાં અને આદુના આપણે નાના ટુકડા કરીને તૈયાર કરી લેવાના છે. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મરચાં અને આદુના ટુકડા કરીને આપણે તૈયાર કરી લીધા છે, અને લસણને તો આપણે ટુકડા કરવાની જરૂર છે જ નહીં, એ સરસ રીતે વટાઈ જશે. તો સૌથી પહેલાં આપણે મિક્સીના જારની અંદર આદું ઉમેરી લઈશું, અને આદુના ટુકડાને થોડા પલ્સ મોડ પર આપણે ચલાવીને એનો અધકચરો ભૂક્કો જેવો આ રીતનો એનું પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું. ત્યારબાદ આપણે એની અંદર મરચાં અને લસણ ઉમેરી લઈશું. આદું થોડું હાર્ડ હોય એટલા માટે એને થોડું વટાતા વાર લાગે, તો અહીંયા મેં પહેલાં થોડું એને વાટી લીધું, અને ત્યારબાદ મેં મરચાં અને લસણ ઉમેરી લીધા છે. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, પણ આખું મીઠુંનો ઉપયોગ કરવાનો છે, જે મેં 2 ટેબલ સ્પૂન મીઠું લીધું છે. આ મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરશે, અને આનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે. ત્યારબાદ આપણે અહીંયા 1 લીંબુ લેવાનું છે, અને લીંબુને આ રીતે નીચોઈને એનો રસ લઈ લેવાનો છે. તમારી પાસે જો આખું લીંબુ ન હોય અને રસ હોય તો તમે 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લઈ શકો છો. તો લીંબુ અને મીઠું ઉમેરી અને આ પેસ્ટ બનાવવાથી એ પ્રિઝર્વેટિવનું કામ કરશે, અને તમે એને લાંબો સમય સુધી એને સાચવી શકશો. તો હવે આપણે એને મિક્સીની અંદર ક્રશ કરી લઈએ, અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ રીતે આ પેસ્ટ વટાઈને તૈયાર થઈ ગઈ છે. અને આપણે આ રીતની જ પેસ્ટ વાટવાની છે, બહુ ઝીણી નથી કરવાની. અને જો તમને ચોપરમાં ગમે તો તમે ચોપરમાં પણ એને વાટી શકો છો. હવે અહીંયા લગભગ 2 ચમચી જેટલું સિંગ તેલ આપણે અંદર ઉમેરી લઈશું, અને સિંગ તેલ ઉમેરી અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે એને કોઈ પણ કાચના કન્ટેનરમાં, અથવા તો હું અત્યારે ટપરવેરના કન્ટેનરમાં ભરી દઈશું, અને એને આપણે ફ્રીઝ કરી દઈશું. આ મસાલો તમે જ્યારે વાટીને રાખશો તો ત્યારે તમારી રસોઈનું કામ ફટાફટ બની જશે. તમારે આદુ મરચાં લસણ વાટવાની ઝંઝટ નહીં રહેશે, અને આ રીતે સ્ટોર કરીને રાખશો તો એનો સ્કૂપ પણ આરામથી તમે કરી શકો છો. તો અહીંયા મેં તમને ફ્રીઝરમાંથી ડાયરેક્ટ ફ્રીઝ કરેલું જે પેસ્ટ છે એ જ તમને કાઢીને હું સ્કૂપ કરીને બતાવી રહી છું. આસાનીથી સ્કૂપ થાય છે બિકોઝ ઓફ સોલ્ટ. અચાનક ગેસ્ટ આવે અને આપણે રસોઈ બનાવવાની હોય તો આ રીતે આપણે પેસ્ટ વાટીને મૂકી હોય તો આપણે ફટાફટ કામ થઈ શકે. પ્લસ આપણને પણ ક્યારેક ઉતાવળ હોય તો પણ આપણે આસાનીથી કામ કરી શકીએ છીએ. તો આજકાલ દરેક ગૃહિણી ખૂબ જ વ્યસ્ત રહેતી હોય છે, તો આ રીતે તમે જો પેસ્ટ બનાવીને રાખશો તો તમારા કામ ખૂબ ઝડપથી અને સરળ બની જશે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.